ડિમ્પલ બ્લોગમાં તમારું સ્વાગત છે। તે રાત્રે શું બન્યું? પિયુષ અમદાવાદની એક જાણીતી મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતો હતો। તેનો સ્વભાવ ખૂબ જ શાંત અને શીતપૂત હતો। રોજ સવારે 9 વાગે ઓફિસે જવું અને સાંજે 7 વાગે ઘરે પરત ફરવું, આ તેનો 5 વર્ષ જૂનો નિત્યકર્મ હતો। 25 જુલાઈની એ રાત્રે પણ બધું સામાન્ય જ લાગતું હતું। ઓફિસમાં એક અગત્યના પ્રોજેક્ટનું ડેડલાઇન હોવાથી તેને થોડું મોડું થયું હતું। રાતના બરોબર 9 વાગે પિયુષે પોતાની કેબિનમાંથી સામાન સમેટ્યો, લેપટોપ ખંભે ભેરવી અને ઓફિસના પાર્કિંગ તરફ ડગલા માંડ્યા। જ્યારે તે પાર્કિંગમાં પહોંચ્યો ત્યારે આખી જગ્યા સુમસાન હતી। તેની બાઇક સ્ટાર્ટ કરીને તે ઓફિસમાં મેઇન ગેટની બહાર નીકળ્યો। ચોમાસાની ઋતુ હોવાથી આકાશમાં કાળીબીર વાદળો ઘેરાયેલા હતા અને હવામાં એક અજીબ પ્રકારની ઠંડક હતી। પિયુષે વિચાર્યું કે વરસાદ શરૂ થાય તે પહેલાં જલ્દી ઘરે પહોંચી જવું સારું। તે હજી એસ.જી. હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ અચાનક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। વરસાદ એટલો તીવ્ર હતો કે બાઇક ચલાવવાનું અશક્ય બની ગયું। હેડલાઇટના પ્રકાશમાં પણ સામેનું કોઈ દેખાતું નહોતું। પિયુષે આસપાસ નજર દોડાવી તો હાઈવેની બાજુમાં એક નાનો અવનવાર કટ રોડ દેખાયો, જ્યારે કેટલાક જૂના વૃક્ષો અને એક બંધ પડેલી દુકાનની છાપરી હતી। તેણે પોતાની બાઇક એ છાપરી નીચે ઊભી રાખી દીધી। ઘડિયાળમાં જોયું તો રાતના 9:15 થયા હતા। વરસાદ બંધ થવાનું નામ નહોતું લેતો। પિયુષે તેના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો જેથી તે ઘરે ફોન કરી જણાવી શકે કે તે વરસાદના કારણે મોડું પડશે, પણ જેમ જ તે સ્ક્રીન ઓન કરી તેના આશ્ચર્યનો પાર ન રહ્યો। મોબાઈલમાં નો નેટવર્ક બતાવી રહ્યું હતું। એક હાઈવેથી નજીક નેટવર્ક સંપૂર્ણ ગાયબ થઈ જાય તેવું સામાન્ય રીતે બનતું નથી। તેણે ફોન સ્વિચ ઓફ કરીને ચાલુ કર્યો, પણ પરિણામ એ જ આવ્યું। પિયુષ થોડો અસ્વસ્થ થયો, પણ તેણે મન મનાવ્યું કે કદાચ વાવાઝોડાના કારણે ટાવરમાં ખામી સર્જાઈ હશે। બરોબર 9:20 વાગે ધોધમાર વરસાદની વચ્ચે એક વિચિત્ર અવાજ સાંભળ્યો। કોઈના જોર-જોરથી શ્વાસ લેવાનો અને પગરખાં ઘસવાનો અવાજ હતો। પિયુષે ડરતા અવાજની દિશામાં જોયું। અંધારામાંથી એક માણસ લથડતા પગે દોડતો તેની તરફ આવી રહ્યો હતો। એ માણસ સંપૂર્ણ ભીંજાયેલો હતો અને તેણે કાળા રંગનું રેનકોટ પહેર્યું હતું। તેનું મોઢું સરખું દેખાતું નહોતું, પણ તેના શ્વાસ લેવાની ગતિ ખૂબ જ તેજ હતી। તે પિયુષની બિલકુલ નજીક આવીને ઊભો રહી ગયો। પિયુષનો ધબકારો વધી ગયો। તેણે પૂછ્યું, ભાઈ, કઈ મદદ જોઈએ છે? સામે ઊભેલા માણસે કોઈ જવાબ ન આપ્યો। તેણે ધીમેથી પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો। પિયુષને લાગ્યું કે કદાચ તેની પાસે કોઈ હથિયાર હશે, તેથી તે 2 ડગલા પાછળ હટી ગયો। પણ એ માણસે ખિસ્સામાંથી કોઈ હથિયાર નહીં, પરંતુ એક નાની ચામડાની લાલ કલરની ડાયરી બહાર કાઢી। વરસાદના પાણીથી એ ડાયરી પલળી રહી હતી। તેણે એ ડાયરી પિયુષના હાથમાં પરાણે પકડાવી દીધી। પિયુષ કંઈ સમજે તે પહેલાં જ એ માણસે ધ્રુજતા અવાજે માત્ર 4 શબ્દો કહ્યા, આજે બચાવી લેજે પ્લીઝ। એટલું કહીને એ અજાણ્યો માણસ પાછો અંધારામાં અને વરસાદમાં ગાયબ થઈ ગયો। પિયુષ તેને ખૂબ ભાળતો જ રહ્યો, પણ અવાજ ક્યાંય વિલામ ગયો। ઘડિયાળના 9:25 થયા હતા। પિયુષના હાથમાં એક લાલ ડાયરી હતી। તેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું। આખરે તે કોણ હતો અને આ ડાયરીમાં એવું તે શું હતું? કુતૂહલવશ પિયુષે પોતાની બાઇકની હેડલાઇટ ચાલુ કરી અને તેના અજવાળામાં એ ડાયરીનું પહેલું પાનું ખોલ્યું। પહેલા જ પાનામાં પર લાલ અક્ષરે લખ્યું હતું, જો તમે આ વાંચી રહ્યા છો તો મારો સમય પૂરો થઈ ગયો છે। કંપનીના લોકરમાં રાખેલી ફાઇલ। આગળના અક્ષરો પાણીના કારણે ધૂંધળા થઈ ગયા હતા, પણ તેની બિલકુલ નીચે એક સરનામું લખેલું હતું।
એ સરનામું બીજું કોઈ નહીં પણ પિયુષ જે ઓફિસમાં કામ કરતો હતો તે જ બિલ્ડિંગના ફિક્સ ફ્લોરના એક ખાનગી કેબિનનું હતું. પિયુષ સતબત થઈ ગયો. શું આ કોઈ મજાક હતી કે પછી તે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ રહ્યો હતો? તે હજી વિચારી જ રહ્યો હતો. ત્યાં જ દૂરથી એક ગાડીની હેડલાઇટનો તીવ્ર પ્રકાશ તેની આંખો પર પડ્યો. એક મોટી બ્લેક એસયુવી ગાડી ખૂબ જ ઝડપથી એ જ તરફ આવી રહી હતી જે તરફ પેલો અજાણ્યો માણસ ગયો હતો. ગાડીની સ્પીડ અને તેની મૂવમેન્ટ પરથી લાગતું હતું કે તેઓ કોઈનો પીછો કરી રહ્યા હતા. પિયુષ સમજી ગયો કે સ્થિતિ સામાન્ય નથી. તેણે ક્ષણોનો પણ વિલંબ કર્યા વિના ડાયરી પોતાની બેગમાં મૂકી, બાઇક સ્ટાર્ટ કરી અને વરસાદની પરવા કર્યા વગર હાઈવે તરફ બાઇક ભગાવી મૂકી. બરાબર 9:30 વાગે પિયુષ પોતાના ઘરની બહાર પહોંચ્યો. તે હાંફી રહ્યો હતો. ઘરમાં આવીને તેણે તરત જ દરવાજો અંદરથી લોક કરી દીધો. સોફા પર બેસીને તેણે ઊંડો શ્વાસ લીધો. બહાર હજી પણ વીજળીના ભડાકા ચાલુ હતા. પિયુષે પોતાની બેગમાંથી એ લાલ ડાયરી બહાર કાઢી અને ટેબલ પર મૂકી. એ 30 મિનિટમાં તેની જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ હતી. એ અજાણ્યો માણસ કોણ હતો? તે ગાડી કોની હતી? અને તેની જ ઓફિસના સરનામા સાથે એ ડાયરીનો શું સંબંધ હતો? આ બધા સવાલોના જવાબો હવે એ લાલ ડાયરીની અંદર છુપાયેલા હતા, જેની રહસ્યમય સફર હવે શરૂ થવાની હતી. મિત્રો, એ ડાયરીમાં તેને જવાબ મળશે. ફરી મળીશું.